જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ ગ્રંથ સાહિત્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ એક એવો પ્રસંગ જેમાં 3 હરિભક્તોએ મહારાજની પરીક્ષા કરવાનો સંકલ્પ લીધો અને એ સંકલ્પ શું હતો અને મહારાજે કેવી રીતે એ સંકલ્પ પૂર્ણ કર્યો. તો ચાલો માણીએ અનોખો પ્રસંગ. પ્રસંગ સાંભળતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી આ પ્રસંગો સાંભળવા માટે જોડાયેલા છો તે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવશો. અને જો તમને આ પ્રસંગ ગમે તો તમે ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપના પ્રતિભાવો અમને મહારાજ તેમજ તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય પ્રસંગો આપ સુધી નિયમિત રીતે પહોંચાડવાની પ્રેરણા આપતા રહે છે. કાઠિયાવાડની પવિત્ર ધરતી, જ્યાં ધૂળમાં પણ ભક્તિની સુગંધ હતી, જ્યાં દરેક પવનના ઝોકામાં ભગવાનના નામની ધૂન સંભળાતી હતી અને જ્યાં સંતો તથા ભક્તોની પરંપરા પેઢીઓથી જીવંત રહી હતી. એ સમય એવો હતો જ્યારે સમાજમાં ધન, પ્રતિષ્ઠા અને જ્ઞાન ઘણું હતું, પરંતુ સાથે સાથે શંકા, અહંકાર અને તર્ક પણ વધતા જતા હતા. લોકો ભગવાનને માનતા હતા, છતાં ઘણીવાર મનમાં પ્રશ્નો ઊભા થતા કે શું આ સાચું છે અને શું આ ખરેખર ભગવાન છે. આ જ સમયગાળામાં લોયા નામનું નાનું ગામ વિશેષ મહત્વ ધરાવતું હતું. આ ગામ માત્ર એક સામાન્ય વસાહત નહોતું, પરંતુ ભક્તિનું કેન્દ્ર બની ગયું હતું, કારણ કે ત્યાં એક એવી દિવ્ય શક્તિ વિરાજમાન હતી જેને લોકો શ્રીજી મહારાજ તરીકે ઓળખતા હતા. લોયા ગામની સવાર ખૂબ સુંદર અને શાંત હતી. સૂર્યના પ્રથમ કિરણો જ્યારે ધરતીને સ્પર્શતા ત્યારે ગામમાં એક અલગ જ પવિત્રતા પ્રસરી જતી. ગલીઓમાં ગૌમાતા નિર્ભય ચરતી, બાળકો આનંદથી રમતા અને વેપારીઓ પોતાની દુકાનો ખોલતા. આ બધામાં સૌથી વિશેષ વાત હતી મંદિરમાંથી આવતો ભજનનો સ્વર, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. આ મંત્ર જાણે હવામાં ભળી ગયો હતો અને જે કોઈ આ અવાજ સાંભળે તેના મનમાં તરત જ શાંતિ ઉતરી જતી. સુરા ખાચરના દરબારમાં તે દિવસે વિશેષ સભા ચાલી રહી હતી. દરબાર લોકોથી ભરેલો હતો અને દરેક વ્યક્તિ મહારાજના દર્શન કરવા આતુર હતો. કોઈ પ્રશ્ન લઈને આવ્યો હતો, કોઈ દુઃખ લઈને આવ્યો હતો અને કોઈ માત્ર ભગવાનના દર્શનથી જ સંતોષ પામવા આવ્યો હતો. મહારાજ દરબારમાં શાંત રીતે વિરાજમાન હતા. તેમના ચહેરા પર અનોખી શાંતિ હતી જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નહોતું. તેમની આંખોમાં કરુણા, તેમના સ્મિતમાં શાંતિ અને તેમના શબ્દોમાં જ્ઞાન હતું. તેઓ ભક્તો સાથે ખૂબ પ્રેમથી વાત કરતા, કોઈને ઉપદેશ આપતા, કોઈને સમજાવતા અને કોઈના દુઃખ દૂર કરતા. લોકો તેમને માત્ર સંત તરીકે નહીં પરંતુ ભગવાન તરીકે માનતા હતા. છતાં દરેકને વિશ્વાસ હોય તે જરૂરી નહોતું. લોયાથી થોડે દૂર લીમડી તરફથી 3 વ્યક્તિઓ લોયા તરફ આવી રહ્યા હતા. શેઠ ચાંપસી, શેઠ તલક્ષી અને સાયલાના માણિકચંદ પારીખ. ત્રણેય સમાજમાં ખૂબ પ્રતિષ્ઠિત હતા. તેઓ ધનવાન, બુદ્ધિશાળી અને વ્યાપારમાં સફળ હતા. લોકો તેમનો આદર કરતા હતા. છતાં એક વસ્તુ એવી હતી જે તેમને અંદરથી અશાંત રાખતી હતી અને તે હતી શંકા. માર્ગમાં જતા તેઓ ચર્ચા કરતા હતા. ચાંપસી શેઠ બોલ્યા કે આ સ્વામિનારાયણ વિશે ઘણું સાંભળ્યું છે અને લોકો તેમને ભગવાન કહે છે. તલક્ષી શેઠે કહ્યું કે આજકાલ લોકો કોઈને પણ ભગવાન બનાવી દે છે. માણિકચંદ શાંત રહીને બધું ધ્યાનથી સાંભળતા હતા. થોડીવાર પછી ચાંપસી શેઠે કહ્યું કે જો તેઓ ખરેખર ભગવાન હોય તો તેમની કોઈ પરીક્ષા હોવી જોઈએ. આ વાત પર તલક્ષી શેઠ સહેમત થયા અને કહ્યું કે એવી પરીક્ષા લેવી જોઈએ જે સામાન્ય માણસ કરી ન શકે. થોડો સમય મૌન રહ્યા અને પછી ચાંપસી શેઠે વિચાર રજૂ કર્યો કે આ દેશમાં સૂતરફેણી મળતી નથી, તેથી જો તેઓ આપણને સૂતરફેણી આપે તો આપણે માનીએ કે તેઓ ભગવાન છે. આ વિચાર બધાને યોગ્ય લાગ્યો. માણિકચંદ થોડો વિચારમાં પડ્યા, પરંતુ અંતે તેમણે પણ સ્વીકાર્યું કે જોઈએ શું થાય છે. આ રીતે ત્રણેયે મનમાં એક ગુપ્ત સંકલ્પ કર્યો કે તેઓ ભગવાનની પરીક્ષા લેશે. થોડા સમય પછી તેઓ લોયા ગામમાં પહોંચ્યા. ગામમાં પ્રવેશતા જ તેમને એક અલગ જ અનુભવ થયો. વાતાવરણ શાંત હતું, પરંતુ જીવંત લાગતું હતું. જાણે કોઈ અજાણી શાંતિ તેમને સ્પર્શી રહી હતી. તેઓ સીધા સુરા ખાચરના દરબારમાં ગયા. દરબારમાં પ્રવેશતા જ તેઓ થોડા ક્ષણ માટે થંભી ગયા, કારણ કે તેમણે જે દ્રશ્ય જોયું તે ખૂબ દિવ્ય હતું.
મહારાજ ભક્તો વચ્ચે બેઠા હતા. તેમના ચહેરા પર તેજ હતું અને સમગ્ર સભામાં શાંતિ છવાઈ ગઈ હતી. ત્રણેય શેઠોએ આગળ વધીને મહારાજને નમસ્કાર કર્યા. મહારાજે પ્રેમથી કહ્યું કે આવો શેઠજી, આવો અને બેસો. આ સ્વાગત જોઈને તેઓ થોડા આશ્ચર્યમાં પડી ગયા. મહારાજે તેમને પૂછ્યું કે માર્ગમાં કોઈ તકલીફ તો નહોતી ને? ત્રણેય એકબીજાને જોવા લાગ્યા, કારણ કે તેમણે આ વાત કોઈને કહી નહોતી. છતાં મહારાજે જાણી તેમના મન વાંચી લીધા હતા. તેઓ બેસીને વાતો કરવા લાગ્યા. ત્રણેય ધર્મ, જીવન અને આત્મા વિશે પ્રશ્નો પૂછતા ગયા અને મહારાજ સરળ ભાષામાં ઊંડા જવાબ આપતા ગયા. માણેકચંદ ખાસ ધ્યાનથી સાંભળતા હતા. તેમને લાગતું હતું કે આ માણસ સામાન્ય નથી, છતાં તેમની શંકા સંપૂર્ણ રીતે દૂર થઈ નહોતી. થોડા સમય પછી મહારાજે જમવાની વ્યવસ્થા કરી અને ત્રણેય શેઠોને પ્રેમથી જમાડ્યા. જમણ પછી ફરી સભા શરૂ થઈ અને સમય પસાર થતો ગયો. છતાં મહારાજે તેમના સંકલ્પ વિશે કંઈ કહ્યું નહીં. ત્રણેય શેઠો મનમાં વિચારે કે શું મહારાજને ખબર છે કે નહીં. એ જ સમયે એક હરિભક્ત દરબારમાં આવ્યો. તેના હાથમાં એક માટલી હતી. તેણે મહારાજને નમસ્કાર કરીને માટલી ભેટમાં મૂકી. મહારાજે માટલી લીધી અને તરત જ ત્રણેય શેઠોને આપી દીધી અને કહ્યું કે આ તમારે માટે છે. ત્રણેયના દિલની ધડકન વધી ગઈ. તેમણે એકબીજાને જોયું અને વિચાર્યું કે શું આ જ છે. તેમણે માટલી લીધી અને શાંતિથી પોતાના ઉતારે ચાલ્યા ગયા. ત્રણેય શેઠો માટલી લઈને પોતાના ઉતારે પહોંચ્યા. બહારથી તેઓ શાંત દેખાતા હતા, પરંતુ અંદરથી તેમની ધડકન ઝડપથી ચાલી રહી હતી. કોઈ કંઈ બોલતું નહોતું. એક અજાણી ઉત્કંઠા અને ભય એમના મનમાં મિશ્રિત થઈ ગયા હતા. માટલી એમના સામે મૂકી હતી, પણ એને ખોલવાની હિંમત કોઈને થઈ રહી નહોતી. થોડા ક્ષણો માટે તો જાણે સમય જ અટકી ગયો હોય એવું લાગતું હતું. અંતે ચાંપસી શેઠે ધીમે અવાજે કહ્યું, ચાલો હવે ખોલી જોઈએ. જે હશે તે સામે આવી જ જશે. તલક્ષી શેઠે થોડું ગળું ઉતાર્યું અને માટલી તરફ હાથ લંબાવ્યો, પરંતુ પાછો ખેંચી લીધો. મને ખબર નથી કેમ, પણ દિલ ધબકતું રહે છે, એમણે કહ્યું. માણેકચંદ પારેખ શાંત નજરે માટલીને જોતા રહ્યા. તેમના અંદર ભય કરતાં વધુ એક અજાણી જિજ્ઞાસા હતી. અંતે ત્રણેયે મળીને માટલીનું મોઢું ધીમે ધીમે ખોલ્યું. જેમ જ ઢાંકણ દૂર થયું એમ એક મીઠી સુગંધ હવામાં ફેલાઈ ગઈ. તેઓએ અંદર જોયું અને તરત જ ત્રણેયના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. માટલીમાં સફેદ, નાજુક, સુગંધિત સૂતરફેણી ભરેલી હતી. એક ક્ષણ માટે કોઈને વિશ્વાસ જ ન આવ્યો કે તેઓ જે જોઈ રહ્યા છે તે સત્ય છે. ચાંપસી શેઠ પાછળ સરકી ગયા. આ કેવી રીતે શક્ય છે? અહીં તો સૂતરફેણી મળી જ નહીં. તલક્ષી શેઠે પણ કહ્યું, આ ચોક્કસ કંઈક જાદુ છે. આમ તો થઈ શકે જ નહીં. તેમની આંખોમાં ભય દેખાતો હતો. તેઓ સમજવાનો પ્રયત્ન કરતા હતા, પણ કોઈ તર્ક કામ ન કરતો. માણેકચંદ પારેખ હજુ પણ શાંત હતા. તેમણે સૂતરફેણી તરફ જોયું અને પછી આંખો બંધ કરી. એમના મનમાં મહારાજનો ચહેરો ઊભો થયો. એ શાંત સ્મિત, એ કરુણાભરી નજર. એમના અંદરથી એક અવાજ આવ્યો, આ જાદુ નથી, આ તો કૃપા છે. ચાંપસી શેઠ બોલ્યા, આપણે આ ખાવું નહીં, ખબર નથી શું છે. તલક્ષી શેઠે પણ સહમતિ આપી, હા, કંઈ ખોટું થઈ જશે તો. પરંતુ માણેકચંદે ધીમે પણ દ્રઢ અવાજમાં કહ્યું, જો આ જાદુ પણ હોય તો પણ હું ખાઈશ, કારણ કે મને લાગે છે કે આમાં કંઈક દિવ્ય છે. બંને શેઠો આશ્ચર્યથી માણેકચંદને જોવા લાગ્યા. તું પાગલ થયો છે? ખબર નથી શું છે અને તું ખાઈશ? માણેકચંદ હળવા સ્મિત સાથે બોલ્યા, હું ડરતો નથી. જો આ ભગવાનની કૃપા છે તો એ મને નુકસાન નહીં કરે. એમણે ધીમે હાથ આગળ વધાર્યો, થોડું સૂતરફેણી હાથમાં લીધી અને આંખો બંધ કરીને મોઢામાં મૂકી દીધી. જેમ જ તેમણે સૂતરફેણીનો સ્વાદ લીધો, એમના ચહેરા પર એક અદ્ભુત શાંતિ છવાઈ ગઈ. એ માત્ર મીઠાઈનો સ્વાદ નહોતો, એ કંઈક અલગ જ અનુભવ હતો. જાણે મનના બધા પ્રશ્નો એક ક્ષણમાં શાંત થઈ ગયા હોય. ત્રણેય ફરી દરબારમાં પહોંચ્યા. આ વખતે તેમની અંદરની સ્થિતિ અલગ હતી. ગઈકાલે જિજ્ઞાસા હતી, આજે નમ્રતા હતી. મહારાજ ભક્તો વચ્ચે બેઠા હતા.
તેઓએ ત્રણેયને જોયા અને સ્મિત કર્યું. આવો શેઠજી, ગઈકાલે સારી ઊંઘ આવી? એમણે પૂછ્યું. આ સાંભળીને ત્રણેય શેઠ શરમાઈ ગયા, કારણ કે મહારાજે એમના મનની સ્થિતિ જાણીને જ વાત કરી હતી. ચાંપસી શેઠ આગળ આવ્યા અને હાથ જોડીને બોલ્યા, મહારાજ, અમને માફ કરજો. મહારાજે પ્રેમથી પૂછ્યું, શા માટે? તલક્ષી શેઠે કહ્યું, અમે તમારી પરીક્ષા લીધી. સભામાં શાંતિ છવાઈ ગઈ. બધાની નજર મહારાજ પર હતી, પરંતુ મહારાજના ચહેરા પર માત્ર સ્મિત હતું. તમે પરીક્ષા લીધી નથી, એમણે શાંત સ્વરે કહ્યું. તમે સત્ય શોધવાનો પ્રયત્ન કર્યો છે. આ શબ્દો સાંભળીને ત્રણેયના હૃદયમાં એક ભાર ઉતરી ગયો. મહારાજ આગળ બોલ્યા, માનવને શંકા થવી સ્વાભાવિક છે, પરંતુ સત્ય સુધી પહોંચવા માટે હૃદય શુદ્ધ હોવું જોઈએ. ભગવાનને પરીક્ષા લઈને નહીં, અનુભવ કરીને ઓળખી શકાય. આમ એમના મનનો સંકલ્પ પૂર્ણ કર્યો ને પોતે શ્રીજી મહારાજ પાસે આવી વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા. હાલ પણ એ માણેકચંદ સાયલાવાળાના વંશજોમાં બહુ સારો સત્સંગ છે. આ ચારિત્ર્ય માત્ર એક વ્યક્તિની કથા નથી, પરંતુ ભક્તિ, ક્ષમા અને વિશ્વાસની અમર ગાથા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રીહરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.